કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં સતત બિનઅધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જેમાં દુદાસણ, કંબોઈ અને શિહોરીની હદમાં આવેલ બનાસ નદીના ભૂમાફિયાઓ દ્વારા અડીંગો જમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હિટાચી મશીન દ્વારા ડમ્પરમાં ખુલ્લેઆમ રેત ભરાઈ રહી છે। જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે નદીઓમાં 20 ફૂટ મોટી ખાઈ જેવા ખાડા દેખાઈ રહ્યા છે। ત્યારે ખનીજ માફિયા સ્થાનિક તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં કાયદેસરની કોડની લીઝની આજુબાજુ ચાલતી બેફામ ખનીજ માફિયાઓ દ્વારા રેત ચોરી કરવામાં આવી રહી છે, જેમાં બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ ફાળવવામાં આવ્યો છે। તેમ છતાં માત્ર 5 કિલોમીટરની હદમાંથી ખુલ્લેઆમ બિનઅધિકૃત રીતે રેતી ઉપડી રહી છે। ત્યારે જો ગુજરાતમાં એસટી બસની ટિકિટ ડુપ્લિકેટ બનતી હોય તો રોયલ્ટીની પાવતી ડુપ્લિકેટ બનતી હોવાના એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે તટસ્થ તપાસ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેવી શક્યતાઓ જોઈ શકાય છે।